મિત્રો, અરજદાર દંડનું પાત્ર કેમ બને છે? અરજદાર કોઈ માહિતી જાણતો નથી, તેની ઉપર અથવા તેના પરિવારને કઈ યોજના લાગુ પડે તે જાણતો નથી, નિયમો જાણતો નથી, કાર્ય પદ્ધતિથી અજાણ છે, કોઈ જગ્યાએથી જવાબ મળ્યો નથી તો આગળ શું કરવું તે જાણતો નથી, તે માટે અરજદાર દંડનો પાત્ર બને છે. મિત્રો, માહિતીનો અધિકાર એ સ્થાપિત અધિકાર છે. મિત્રો, સરકારની કોઈ પણ યોજના અને કાર્ય પદ્ધતિ એ વિચારણાના તબક્કે ખાનગી હોઈ શકે, પરંતુ તેના હુકમો ખાનગી નથી. તેનો જવાબદાર કોણ? તો કોઈ પણ સરકારી અધિકારી અથવા કોઈ પણ સરકારી કામની વિલંબિત પદ્ધતિ જવાબદાર છે. તો અરજદારને મદદરૂપ થઈ શકે અને અરજદારને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે માહિતી કેન્દ્રો સરપંચે ચલાવવાની જરૂર છે અને સાથે ગામ, તાલુકો અને જિલ્લાના જાગૃત કાર્યકરોએ જાગવું જોઈએ. માહિતીનો અધિકાર પ્રસ્થાપિત કરવો જોઈએ. બધાની પૂછપરછ કરવી જોઈએ. તંત્ર ચોક્કસ કાબૂમાં આવશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.